ભરૂચ નગરપાલિકાના હરિજનવાસ અને મારુફળિયામાં પીવાનું પાણી નહીં મળતા ત્યાંના સ્થાનિક રહીશોની સાથે વિપક્ષ નેતા શમસાદ અલી સૈયદની નગરપાલિકાના વોટર વર્ક્સ ચેરમેન અને એન્જિનિયરને ઉગ્ર રજૂઆત કરાઈ હતી। ભરૂચ શહેરના વોર્ડ નંબર 7 માં આવેલ ચિંગસપુરા, હરિજનવાસ અને મારુફળિયામાં છેલ્લા કેટલાય સમયથી પીવાના પાણીની વિકટ સમસ્યા છે। આ અંગે રજૂઆતો કરવા છતાંય પણ કોઈ નિરાકરણ ન થતા આજે રહીશોએ વિપક્ષ નેતાને સાથે રાખી સમસ્યાના નિવારણ માટેની ઉગ્ર રજૂઆત કરી હતી। ભરૂચ શહેરના વોર્ડ નંબર 7 માં આવેલ ચિંગસપુરા, હરિજનવાસ અને મારુફળિયામાં ગરીબ અને જરૂરિયાતમંદ વર્ગના પરિવારજનો રહે છે। ત્યાં છેલ્લા કેટલાક સમયથી ભરૂચ નગરપાલિકાના પીવાના પાણી સમસ્યા વકરતી રહે છે અને પાણી માટે રજૂઆત કરો ત્યારે 2-3 દિવસ પાણી મળે છે, પછી સ્થિતિ જેસે થે તેવી। અને થોડા દિવસ અગાઉ ત્યાં પીવાના પાણી સાથે ગટરનું પાણી મિક્સ થયેલું પાણી આવતું હતું। તે પાણી બોટલમાં ભરી નગરપાલિકાના માનવતા મરી પડવાડેલા તંત્રને બતાવી સિંગાસપુર, હરિજનવાસ ફળિયાના સ્થાનિક રહીશો દ્વારા રજૂઆત કરવામાં આવી હતી, છતાં પીવાનું પાણી ન મળતું હોવાથી રહીશોને ભારે હાલાકીનો સામનો કરવો પડે છે। આ અંગે રહીશોની રજૂઆત પાલિકાના બહેરા તંત્રના કાને ન પહોંચતા આજ રોજ ત્યાંના સ્થાનિક રહીશો પાલિકા કચેરી ખાતે પહોંચ્યા હતા, જ્યાં વિપક્ષના નેતા શમસાદ અલી સૈયદ તેમજ નગરસેવક સલીમ અમદાવાદીના ગંભીર મુદ્દે રજૂઆત કરતા તેઓ સ્થાનિકો સાથે વોટર વર્ક્સ સમિતિના ચેરમેન તેમજ એન્જિનિયરને આ ગંભીર સમસ્યાના નિવારણ માટે ઉગ્ર રજૂઆત કરવા સાથે તેમ નહીં થાય તો વિપક્ષી સભ્યો જાતે જ ત્યાં જઈ બીજી પાણીની પસાર થતી લાઇનમાંથી કનેક્શન આપી આ માનવતાનું કામ કરશે। જોકે આ મુદ્દે રજૂઆત બાદ સમસ્યાના નિવારણ માટેની ખાતરી ભરૂચ નગરપાલિકાના તંત્ર દ્વારા આપવામાં આવી હતી, ત્યારે આ ખાતરીનું પાલન થાય છે કે કેમ તે જોવું રહ્યું। ભરૂચના વોર્ડ નંબર 7 માં આવેલ ચિંગસપુરા, મારુફળિયામાં છેલ્લા કેટલાક સમયથી પાણીની સમસ્યા છે। વારંવાર ત્યાંના સ્થાનિક રહીશોએ અહીંયા નગરપાલિકા ખાતે રજૂઆત કરેલ છે। રજૂઆત જ્યારે કરેલ હતી એના પછી 1-2 દિવસ સુધી એમણે પાણી વ્યવસ્થિત આપેલું, પણ જ્યારે રજૂઆત થાય છે એ સમયે જ પાણી મળે છે, પછીના દિવસોના અંદર પાણીની સમસ્યા વકરતી રહે છે। થોડા દિવસ પહેલાં જ ત્યાંના સ્થાનિક રહીશોએ ગટરનું પાણી અને પીવાનું પાણી જે મિક્સ થતું હતું એ પાણીની બોટલ ભરીને લાવીને નગરપાલિકા ખાતે બતાવી હતી અને નગરપાલિકા ખાતે રજૂઆત કરી હતી, પણ નગરપાલિકાના કહી શકાય કે સત્તાધીશો અને જે વહીવટી તંત્ર છે તેમણે કોઈ પણ હજુ સુધી ત્યાં મુલાકાત લીધી નથી અને એનું નિરાકરણ લાવ્યા નથી। આજરોજ ફરીવાર ત્યાંના સ્થાનિક રહીશોએ વિપક્ષની ઓફિસમાં આવીને રજૂઆત કરી। અમે સભ્યોએ વોટર વિભાગના અંદર જઈને એમના વતી રજૂઆત કરેલી છે અને એમને નગરપાલિકાના વોટર વિભાગમાં અમે એમને કીધું છે કે વહેલામાં વહેલા એમનું પાણીની સમસ્યાનો નિકાલ લાવો। જો નિકાલ નહીં આવે તો નગરપાલિકાના અંદર વિપક્ષ જાતે જ એમના વિસ્તારમાં જઈ મુલાકાત લઈ પાણીનું કનેક્શન જો બીજી લાઈન જતી હશે તો ત્યાંથી અમે આપીશું। પણ અમને નગરપાલિકાના અધિકારી દ્વારા આશ્વાસન આપવામાં આવેલું છે કે આજે સાંજે જઈને એમને વિસ્તારની મુલાકાત લઈને વહેલી તકે પાણીનું નિરાકરણ, જે પાણીની સમસ્યા છે તેનું નિરાકરણ લાવવા માટે અમને બાંયધરી આપેલ છે। હું મનીષભાઈ ચિંગસપુરા, હરિજનવાસમાંથી આવું છું। અમારે કાયમ માટેનો પાણીનો પ્રોબ્લેમ છે। વારંવાર અહીંયા ગાડી નગરપાલિકામાં રજૂઆત કરવા છતાં અમારે પાણી મળતું નથી। અમને ઘણીવાર અમે ગટરનું બી પાણી આવ્યું છે ત્યારે બી રજૂઆત કરવા આવ્યા છે, પાણીનું સેમ્પલ ભરીને બી આવ્યા છે અહીંયા ગાડી બતાવવા માટે કે આ પાણી તમે જુઓ કેવું પાણી આવે છે અહીંયા ગાડી। વારંવાર રજૂઆત કરવા છતાં 2 દિવસ પાણી કમ્પ્લીટ આવે છે, ત્રીજા દિવસથી પાછી પાણીનો પ્રોબ્લેમ એને જ રહી છે। અમને કાયમ માટેનું પાણીનું સોલ્યુશન લાવે એ માટે અમે અહીંયા આવેલા છે। આજે અમે સંસદભાઈને મહિલા અહીંયા ગાડી આવીને એમને મારી હાથે રજૂઆત કરીને અહીંયા કોર્પોરેટર છે એમને મળીને વાત કરી છે। અમને કાયમ માટેનું પાણીનું સોલ્યુશન આવે એવો અમારે રસ્તો જોઈએ છે। તમારા સ્થાનિક કાઉન્સિલરને આને અંગે રજૂઆત કરી છે? એમને રજૂઆત કરી છે, કોઈ ત્યાં ગાડી જોવા આવતા નથી। ફોન કરીએ છીએ, ફોનનો જવાબ આપી દે છે, પણ કોઈ ત્યાં ગાડી જોવા કાયમ માટે આવતું નથી। ત્યાં પાણીનો શું સોલ્યુશન લાવવા જેવું છે એવું કોઈ જોવા આવતું નથી। બ્યુરો રિપોર્ટ, જનાદેશ ન્યૂઝ, ભરૂચ।